સ્વાધ્યાય 9.1 પ્રશ્ન 8 એક ઊંચી ઇમારત એક ઊંચી બેઠક પર ઊંચી શું છે? એક બેઠક 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલી છે. બેઠકની ઉપર સ્ટેજ બનાવેલું છે. એ બેઠકની ઉપર એક પ્રતિમા ગોઠવેલી છે. સ્ટેજ બનાવેલું છે, એની પર શું ગોઠવેલી છે? પ્રતિમા. જમીન પરના કોઈ એક બિંદુથી પ્રતિમાની ટોચ ના ઉચ્છેદ કોણનું માપ 60 અને બેઠકની ટોચ ના ઉચ્છેદ કોણનું માપ 45. જુઓ, અહીં બે ઉચ્છેદ કોણ આપેલા છે. પ્રતિમાની ટોચ ના ઉચ્છેદ કોણનું 60 અને બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું 45. તો બેઠકની ઊંચાઈ શોધો. એટલે આગળનો દાખલો 7મો દાખલો હતો, એના જેવો જ દાખલો છે. ગણીએ એટલે ખ્યાલ આવે. હું સૌથી પહેલા એક બેઠક દોરી દઉં. શું દોરું છું? એક બેઠક છે. આ બેઠકની ઉપર એક શું છે? પ્રતિમા છે. આ બેઠકની ઉપર એક શું છે? પ્રતિમા. પ્રતિમા આટલી છે, અહીંયાથી લઈને અહીંયા સુધી, આ બિંદુથી લઈને આ બિંદુ સુધી. સમજાય છે? આટલી જ શું છે? પ્રતિમા. આ નીચેની શું છે? બેઠક, એટલે કે સ્ટેજ ગોઠવેલું છે. ચાલો, અહીંયા શું આપેલું છે? એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા. પ્રતિમા કેટલી ઊંચી છે? 1.6. આટલી ઊંચાઈ 1.6 છે. જમીન પરના એક બિંદુથી જમીન પરનું એક બિંદુ લઈ લો. આ બિંદુ લો. આ બિંદુથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ. આથી ટોચનું ઉચ્છેદ કોણનું માપ કેટલા અંશ છે? 60 અંશ. અને બેઠકની ટોચ એનું ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 45 અંશ છે. તો બેઠકની ઊંચાઈ શોધો. બેઠકની ઊંચાઈ એટલી શોધવાની છે. સમજાય છે? ખ્યાલ આવ્યો કે? ચાલો, કેટલી છે? 1.6 મીટર. આ નામકરણ કરી દો. એ, આ વચ્ચેની પ્રતિમા બી, આ સી અને આ ડી. આ આખો ખૂણો જો પ્રતિમાની ટોચ સાથેનો ઉચ્છેદ કોણ કેટલાનો છે? પ્રતિમાની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ. અને બેઠકની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે? 45. સમજાય છે? શું શોધવાનું છે? બેઠકની ઊંચાઈ એટલે કે બીસી શોધવાની છે. ચાલો, સૌથી પહેલા શું લખીશ? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાલો, એ બી શું છે? એ બી બોલો. પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? બીસી શું છે? બીસી બેઠકની ઊંચાઈ જે આપણે શોધવાની છે. સમજાય છે? તથા ત્રિકોણ એસીડી આ 90 અંશનો છે. એસીડી માં ડી કેટલાનો છે? એસીડી માં મોટા ત્રિકોણમાં એસીડી માં ત્રિકોણ એસીડી માં ડી ખૂણો ડી બરાબર કેટલા અંશ? 60 અંશ. અને ત્રિકોણ કયો? બીસીડી માં ખૂણો ડી કેટલાનો? 45 અંશ. સમજાય છે? ચાલો, શું કરીશું? સૌથી પહેલા કયો ત્રિકોણ લઈશું? કઈ રીતે શોધીશ? પહેલા એની વાત કરો. જુઓ, આગળના દાખલામાં આ માપ આપેલું હતું બીસી, જેના પરથી આ મળી ગયું હતું. આના પરથી પછી આખું શોધ્યું, એમાંથી આ બાદ કર્યો તો ઉપરનું મળ્યું હતું. આમાં ઉલટું આપેલું છે. ઉપરનું આપેલું છે, નીચેનું શોધવાનું છે.
પણ આ તો આપણે ખબર નથી, તો આ તો મળે. તો હું આનું માપ ધારી લઈશ હું x. કેટલું ધારી લઈશ? x. એટલે લખી દઈશ BC બરાબર બેઠકની ઊંચાઈ બરાબર x ધારો. શું ધારો? x ધારો. સમજાયું? તો બોલો આખું કેટલું થશે? AC બરાબર 1.6 વત્તા x થાય કે ન થાય? 1.6 વત્તા x. અને નાના માટે આ x થાય. સમજાય છે? હા કે ના? સૌથી પહેલા મોટો ત્રિકોણ વાપરીશ. કયો વાપરીશ? ત્રિકોણ ACD. ત્રિકોણ ACD માં ખૂણો C બરાબર 90 અંશ. ચાલો મારે આ ત્રિકોણ અને આ ખૂણાની સામેની બાજુ ને પાછળની બાજુ બેનો ઉપયોગ કરો તો tan સૂત્ર આવે. tan કેટલા અંશ? મોટો ત્રિકોણ છે એટલે 60 અંશ. tan 60 અંશ બરાબર, ચાલો 60 ની સામેની બાજુ કઈ? AC છેદમાં પાછળની બાજુ કઈ? CD. ચાલો tan 60 ની કિંમત કેટલી? વર્ગમૂળમાં 3. AC નું મૂલ્ય કેટલું? 1.6 વત્તા x. 1.6 વત્તા x આખાના છેદમાં CD. CD તો આપણે શોધવાનો જ છે. સમજાયું? CD ને ગુણાકારમાં લઈ જાઓ, વર્ગમૂળ 3 ભાગાકારમાં આવશે. બોલો શું થશે? CD બરાબર 1.6 વત્તા x ભાગ્યા વર્ગમૂળમાં 3 મીટર. આનાથી આગળ ગણતરી થઈ શકશે નહીં. પછી CD મળી ગયું. CD આટલું મળ્યું. હવે હું નાના ત્રિકોણ માટે એનો ઉપયોગ કરું. આ કયો નાનો ત્રિકોણ? BCD માં શું લખીશ બોલો? ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 અંશ. tan જ સૂત્ર વાપરીશ કારણ કે સામેની અને પાસેની. બોલો મોટો ખૂણો કેટલો? 45 નો. 45 ના tan 45 બરાબર BC ના છેદમાં CD. tan 45 બરાબર BC ના છેદમાં CD. ચાલો tan 45 ની કિંમત 1. BC કેટલો છે? x ધારેલો છે. છેદમાં CD કેટલો? CD અહીંયા આપશે. CD ને અહીંયા લઈ જાઓ ગુણાકારમાં તો શું થશે? CD બરાબર x મીટર. આને સમીકરણ નંબર આપીશ 1 અને આપીશ 2. સમીકરણ 1 અને 2 બંને x CD ની કિંમત બતાવે છે. જો બતાવે છે ને, તો આના બરાબર આ પણ થાય. સમીકરણ 1 અને 2 પરથી ચાલો શું લખી શકાશે? x બરાબર CD બરાબર x અને CD બરાબર આ, તો x બરાબર 1.6 પ્લસ x છેદમાં વર્ગમૂળમાં 3. ચલો વર્ગમૂળ 3 ને ગુણાકારમાં લઈ જાઓ તો શું થશે? વર્ગમૂળ 3 ગુણાકારમાં લઈ જાઓ તો શું થશે? વર્ગમૂળ 3x માટે વર્ગમૂળ 3x બરાબર 1.6 પ્લસ x થાય. ચાલો x વાળું પદ આ બાજુ લઈ આવું તો વર્ગમૂળ 3x માઇનસ x બરાબર 1.6. ચાલો x સામાન્ય નીકળ. શું બચ્યું અંદર? વર્ગમૂળ 3 માઇનસ 1 બરાબર 1.6. આને ભાગાકારમાં લઈ જાઉં, ગુણાકારમાં છે તો માટે x બરાબર 1.6 ના છેદમાં વર્ગમૂળ 3 માઇનસ 1. અહીં છેદ અસમય એવો એટલે કરણી લાવો. કરણી થશે વર્ગમૂળ 3 પ્લસ 1 છેદમાં વર્ગમૂળ 3 પ્લસ 1. માત્ર નિશાની બદલાવાની. ચલો શું થશે માટે? x બરાબર 1.6 ગુણ્યા વર્ગમૂળ 3 પ્લસ 1 એટલે સીધું જ લખી દો 1.6 કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ 1 આખાના છેદમાં આ સૂત્ર બન્યું a માઇનસ b a પ્લસ b. એનો જવાબ આવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. a સ્ક્વેર એટલે વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 નો વર્ગ 3 માઇનસ 1 નો વર્ગ એટલે 1. 3 માંથી 1 જાય તો
2 તો x બરાબર એ 1.6 કૌંસમાં √3 + 1 આખાના છેદમાં 2 16 ભાગ્યા 2 કરો તો જવાબ 8 આવે 16 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો આવે 8 અહીંયા 1.6 છે તો 0.8 જવાબ આવશે માટે x બરાબર જવાબ શું આવ્યો 0.8 કૌંસમાં √3 + 1 માત્ર હજુ x નો જવાબ મળ્યો છે આપણે શોધવાનું શું છે બેઠકની ઊંચાઈ એટલે આ જ શોધવાનું છે એટલે આ જવાબ આવી ગયો શેમાં આવશે આ મીટરમાં શેમાં આવશે તો લખીશું શું લખીશું આમ બેઠકની ઊંચાઈ 0.8 કૌંસમાં √3 + 1 મીટર છે ખ્યાલ આવ્યો